કેટલા ભાગોમાં વરસાદ રહેશે અને કૃષિ પાકોને કેવું નુકસાન થાય? આજે વરસાદી ઝાપટા પડવાની શક્યતા વધી શકે છે. મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને મહેસાણાના ભાગો વગેરે ભાગોમાં આજે વરસાદી ઝાપટા વધી શકે છે. સૌરાષ્ટ્રના ભીલ ભાગોમાં પણ વરસાદી ઝાપટા વધી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને હાલમાં જે બનેલું ડીપ ડિપ્રેશન છે એ કચ્છના ભાગોમાંથી ભારે વરસાદ કરતું લગભગ 30મી તારીખે સમુદ્રમાં આવી જશે. અને આજે કચ્છના કેટલાક ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. પરંતુ આ ડીપ ડિપ્રેશન 30મી તારીખે સમુદ્રમાં આપતા તોફાન બની શકવાની શક્યતા રહેશે, જેના કારણે 70થી 80 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. આથી દરિયા કિનારે પવન સૂચક સિગ્નલો લાગી જશે અને પવન સૂચક સિગ્નલો લાગવા ઉપરાંત લગભગ ત્યાંની અસર ભૂભાગો પર પણ થવાની શક્યતા રહેશે. દરિયા કિનારે 65થી 70 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. આથી દરિયા ખેડૂતોએ સાવધ રહેવું રહેશે. વધુમાં જોઈએ તો આ જે પવનની ગતિ છે એ દરિયાઈ ભાગો અને પશ્ચિમ સમુદ્રના ભાગોમાંથી ભૂભાગો તરફ આવવાની શક્યતા રહેશે, જેના કારણે સૌરાષ્ટ્રના ભૂભાગો અને ગુજરાતના ભૂભાગો, જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના ભાગો, ગુજરાતના મધ્ય ઉત્તર પૂર્વ સઘળા ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવનની ગતિ રહેશે. ભૂભાગો પર ભારે પવનની ગતિ રહેતા કપાસ જેવા પાકો છે એ પડી જવાની શક્યતા રહેશે, જેના કારણે ઇન્ટરક્રોપ કરવો સારો રહેશે. બાગાયતી પાકોની કલમોને પણ નુકસાન થવાની શક્યતા રહેશે. એટલે હમણાં જે વરસાદની ગતિ ધીમી પડવા છતાં હજુ તોફાન બનવાની શક્યતા રહેશે. અને સપ્ટેમ્બર 2 થી 10 સપ્ટેમ્બરમાં પણ વરસાદની શક્યતા રહેશે. ગણેશ ચતુર્થી, અનંત ચતુર્દશી, જૈન પર્વ અને ભાદરવી પૂનમ સુધી વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. તે પછી પણ વરસાદી ઝાપટા પડશે. તારીખ 23 સપ્ટેમ્બરથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે આ ગતિ ધીમી પડી જઈ હોવા છતાં હજુ સપ્ટેમ્બર માસમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, જેમાં પૂર્વીય રાજસ્થાનના ભાગો, પૂર્વીય ઉત્તર પ્રદેશના ભાગો અને પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. તેમજ ઉત્તર પશ્ચિમના ભાગોમાં પણ ઝાપટા આવશે. એટલે હજુ વરસાદ ગયો નથી, પરંતુ તારીખ 30મી સપ્ટેમ્બર પછી જે વરસાદનું પાણી હોય છે તે સારું ગણાતું નથી. એટલા માટે ઊભા કૃષિ પાકોમાં લગભગ વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેશે. આ વરસાદ તો ભારે થયો છે, અતિ ભારે, પણ વરસાદનું પાણી ઓસરી જતાં પણ કૃષિ ભાઈઓની ચિંતા ઘટવાની નથી. કારણ કે જેવું વરસાદનું પાણી ઓસરી જશે ત્યારે જે પાક વોટર લોજિંગ જે પાકો છે પાણીમાં તેના કારણે એ પાકોમાં પાણી ઓસરી જતાં તેમાં ફૂગજન્ય રોગ આવવાની શક્યતા રહેશે, જેના કારણે સુકારો આવતા પાક ઊભો સુકાઈ જતો હોય છે. આ ઉપરાંત મગફળી જેવા પાકોમાં મૂંડા પડવાની શક્યતા રહેશે. જૈન જે અને બીજા ઊભા કૃષિ પાકોમાં લશ્કરી ઈયળ અને કાબરી ઈયળ પડવાની શક્યતા રહેશે. લશ્કરી ઈયળ લગભગ આખા પાકને નુકસાન કરતી હોય છે. એટલે જ્યાં વિષમ હવામાનની વિપરીત અસર જે છે એના માટે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. અને જ્યાં વરાપ નથી થઈ અને હવે પાણી ઓસરી ગયા છે ત્યાં ઘાસ વધારે વધી ગયું છે. આ ઘાસના કારણે પણ જીવાતનો ઉપદ્રવ વધી શકવાનો હોય છે, જેના ઉપર કેટલાક યજમાન કીટકો ઉપર અન્ય કીટકો હોય છે. એટલે આ બેવડો માર ખેડૂત ભાઈઓએ વેઠવાનો વાળો આવશે કે જ્યાં વરાપ થઈ નથી અને ઊભું કૃષિ પાક જે ખડ થયું છે ત્યાં. અને આ ખડ કાઢવું પણ લગભગ થોડુંક અઘરું રહેશે. ટ્રેક્ટર વગેરે છે નીકળી શકશે, પણ રોગ જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા તો ઘણી જ રહેશે. એટલે ખેડૂત ભાઈએ સાવધ રહેવું શક્ય રહેશે. આ ઉપરાંત
તારીખ 15મી આસપાસ પણ વરસાદ થવાની શક્યતા છે, 18મી આસપાસ સપ્ટેમ્બરની વરસાદ થવાની શક્યતા છે અને 23 સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. જી.